નમસ્કાર. ચાલો આજે એક મજાની વાત કરીએ. આપણે બધાએ આ શબ્દો તો સાંભળ્યા જ હશે: અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. પણ શું આપણે જાણીએ છીએ કે આ ત્રણેયમાં ખરેખર ફરક શું છે? લાગે છે તો બધું એકસરખું, પણ એવું છે નહીં. તો ચાલો આજે આ ગૂંચવણને ઉકેલીએ અને સમજીએ કે આ ત્રણેય કેવી રીતે અલગ પડે છે. આ સુંદર સુરખાબ એટલે કે ફ્લેમિંગોને જુઓ તો ખરા, કેટલા અદ્ભુત લાગે છે. પણ વિચારવા જેવી વાત એ છે કે આવા જીવો અને આપણી આખી વન્ય સૃષ્ટિ, એમને સુરક્ષિત ઘર ક્યાં મળે? બસ આ જ સવાલ આપણને આજના મુખ્ય વિષય પર લઈ જાય છે. તો મુખ્યત્વે 3 પ્રકારના સુરક્ષિત વિસ્તારો છે: અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. આપણે આ ત્રણેયની સરખામણી કરીશું એટલે આખો કન્સેપ્ટ એકદમ સાફ થઈ જાય. આ સમજવું જરૂરી છે કારણ કે એનાથી જ આપણને ખબર પડશે કે સંરક્ષણના પ્રયાસો કેવી રીતે કામ કરે છે. એક વાત સમજી લઈએ: આ જગ્યાઓ ખાલી જમીનના ટુકડા નથી. ના, આ તો વન્યજીવન માટે એક સુરક્ષિત ઘર છે, એક આશ્રયસ્થાન જ્યાં એ લોકો કોઈપણ જાતના ડર વગર રહી શકે છે. તો ચાલો એક પછી એક આ બધા આશ્રયસ્થાનોની ખાસિયતોને જરા નજીકથી જોઈએ. પણ સૌથી પહેલાં એ સમજવું પડે કે આ સંરક્ષણ ક્ષેત્ર એટલે શું. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ એક એવી જગ્યા છે જેને એની કુદરતી, પર્યાવરણીય કે પછી સાંસ્કૃતિક કિંમતના કારણે ખાસ સુરક્ષા આપવામાં આવી હોય. આ વ્યાખ્યા સમજો કે આખા વિષયનો પાયો છે. સારું, તો સવાલ એ છે કે આ વિસ્તારો બનાવે છે કોણ? એના નિયમો કોણ નક્કી કરે છે? આ જ એ પહેલો અને સૌથી અગત્યનો તફાવત છે જે આપણે સમજવાના છીએ. તો પછી આ ત્રણેય ક્ષેત્રોને સ્થાપવાનો હક કોની પાસે છે? શું એ રાજ્ય સરકારના હાથમાં છે, કે પછી કેન્દ્ર સરકાર નક્કી કરે છે, કે પછી આખી વાત કોઈ આંતરરાષ્ટ્રીય લેવલ પર થાય છે? ચાલો જાણીએ. તો જુઓ, અહીં તફાવત એકદમ સ્પષ્ટ છે. અભયારણ્યની સ્થાપનાની જવાબદારી રાજ્ય સરકારની છે. એનાથી એક સ્ટેપ આગળ જઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને કામ કરે છે. અને છેલ્લે જૈવ આરક્ષિત ક્ષેત્ર, એ તો આખી વાત જ અલગ લેવલ પર લઈ જાય છે. એની સ્થાપના આંતરરાષ્ટ્રીય નિયમો અને માપદંડો પ્રમાણે થાય છે. એટલે કે સત્તાનું સ્તર રાજ્યથી શરૂ થઈને સીધું આંતરરાષ્ટ્રીય સુધી પહોંચે છે. ચાલો હવે બીજા અને કદાચ સૌથી મહત્વના તફાવત પર આવીએ. આ વિસ્તારોમાં માણસો શું કરી શકે અને શું નહીં, એટલે કે માનવ પ્રવૃત્તિઓ પર કેવા નિયંત્રણો છે. આ જ મુદ્દો આ ત્રણેયને એકબીજાથી સાવ અલગ પાડે છે. તો આ સંરક્ષિત વિસ્તારોમાં માનવ પ્રવૃત્તિઓને લઈને નિયમો કેવા હોય છે? કેટલા કડક? શું ત્યાં પશુઓને ચરાવવાની છૂટ હોય, કે પછી કોઈપણ પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે? ચાલો જોઈએ. અહીં પણ તમે જોઈ શકો છો કે નિયમોની કડકાઈ વધતી જાય છે. અભયારણ્યમાં જો પરવાનગી લેવામાં આવે તો પશુ ચરાવી શકાય છે, પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એના પર સંપૂર્ણ પ્રતિબંધ છે, કોઈ છૂટછાટ નહીં. અને જૈવ આરક્ષિત ક્ષેત્રમાં તો વાત જ અલગ છે. ત્યાં બહારની કોઈપણ પ્રકારની માનવ પ્રવૃત્તિ પર સખત મનાઈ હોય છે. આ બતાવે છે કે સંરક્ષણનું સ્તર કેટલું ઊંચું જતું જાય છે. આ બધી થિયરીની વાતો તો થઈ, પણ એને વધુ સારી રીતે સમજવા માટે ચાલો આપણે ભારતમાં આવેલા કેટલાક સાચા ઉદાહરણો પર એક નજર કરીએ. એનાથી આખી વાત મગજમાં બરાબર બેસી જશે. નિયમો અને વ્યાખ્યાઓ તો આપણે સમજ્યા, પણ ખરેખર આ જગ્યાઓ કેવી હોય છે? ચાલો ભારતના નકશા પર કેટલાક જાણીતા ઉદાહરણો જોઈએ. ઉદાહરણ તરીકે ગુજરાતમાં જ બાલારામ અને નળ સરોવર જેવા પ્રખ્યાત અભયારણ્યો છે. રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો આપણા સિંહોનું ઘર એટલે કે ગીર અને કાળિયાર માટેનું વેળાવદર, આ બંને ઉત્તમ ઉદાહરણો છે. અને જ્યારે વાત આવે જૈવ આરક્ષિત ક્ષેત્રની, તો આપણું વિશાળ કચ્છનું રણ અને દક્ષિણ ભારતનો નીલગિરી વિસ્તાર એના શ્રેષ્ઠ નમૂના છે. સારું, તો આ આખી વાતનો સાર શું છે? આ કોષ્ટક પર એક નજર નાખો, બધું જ એકદમ ક્લિયર થઈ જશે. એક બાજુ કોણ એને બનાવે છે, રાજ્ય સરકારથી શરૂ કરીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી, અને બીજી બાજુ ત્યાં શું કરી શકાય અને શું નહીં, એટલે કે પરવાનગી સાથે ચરાઈથી લઈને સંપૂર્ણ પ્રતિબંધ સુધી. બસ આ 2 મુદ્દા પકડી લો તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વચ્ચેનો ભેદ ક્યારેય નહીં ભૂલાય. અને હા, એક વાત આપણે હંમેશા યાદ રાખવી જોઈએ: આ જંગલો અને વન્યજીવોનું રક્ષણ કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે.
સરકારે તો એના માટે કડક કાયદા બનાવ્યા જ છે, પણ એનું પાલન કરવું એ આપણું કર્તવ્ય છે. અને અંતમાં એક વિચારવા જેવો સવાલ મૂકીને જાઉં છું. જેમ જેમ આપણું વિશ્વ બદલાઈ રહ્યું છે, પર્યાવરણના પડકારો વધી રહ્યા છે, ત્યારે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે કઈ કુદરતી સંપત્તિ માટે કયા પ્રકારનું, કયા લેવલનું રક્ષણ સૌથી યોગ્ય ગણાશે? આ એવો પ્રશ્ન છે જેના જવાબ પર ભવિષ્યના સંરક્ષણના પ્રયાસો ટકેલા છે. આભાર.